અમદાવાદના સ્માર્ટ ટોયલેટ હવે થશે કેશલેસ। સિક્કાને બદલે QR કોડ સ્કેન કરીને કરી શકાશે ચૂકવણી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાર્વજનિક આરોગ્ય માળખાને વધુ આધુનિક બનાવતા સ્માર્ટ ટોયલેટમાં નવી પેમેન્ટ વ્યવસ્થા દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધી આ સ્માર્ટ શૌચાલયોનો વપરાશ માટે નાગરિકોએ સિક્કા નાખવા પડતા હતા, પરંતુ હવે તેના સ્થાને QR કોડ લગાવવામાં આવશે। આ નવી સુવિધા હેઠળ ગ્રાહકો પોતાના મોબાઈલ ફોનથી કોડ સ્કેન કરી ડિજિટલ માધ્યમથી નાણાં ચૂકવી શકશે, જે પે એન્ડ યુઝ સુવિધાને વધુ સરળ અને ઝડપી બનાવશે। તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સિક્કાઓની ઉપલબ્ધતા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવાનું છે। શહેરના તમામ સ્માર્ટ ટોયલેટ પર તબક્કાવાર રીતે આ કોડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણથી વહીવટી પારદર્શિતા વધશે અને માનવીય હસ્તક્ષેપ ઘટવાથી સંભવિત ગેરરીતિઓ પર પણ અસરકારક અંકુશ મેળવી શકાશે। કોર્પોરેશન આ પ્લેટફોર્મ પર થતા વ્યવહારો પર સતત નજર રાખશે, જેથી નાગરિકોને સુવિધાઓ મેળવવામાં કોઈ અવરોધ ન આવે। અમદાવાદને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવાના અભિયાન હેઠળ આ એક નાનકડું પરંતુ મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે। ડિજિટલ ચૂકવણીની આ પદ્ધતિથી શૌચાલયોના જાળવણી ખર્ચ અને આવકનો સચોટ હિસાબ રાખવો વહીવટી તંત્ર માટે સરળ બનશે। નાગરિકોમાં પણ ડિજિટલ વ્યવહારો પ્રત્યે વધતી જાગૃતિને જોતા આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે। આગામી દિવસોમાં અન્ય જાહેર સેવાઓ પણ આ પ્રકારે QR કોડ આધારિત ચૂકવણીની સુવિધા વિસ્તૃત કરવામાં આવે તેવી શક્યતા છે। મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે કે અલગ અલગ વિસ્તારની અંદર સ્માર્ટ ટોયલેટ ઊભા કરવામાં આવેલા છે। પરિણામે સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર જ્યારે છૂટાની આપણે વાત કરીએ કે પૈસાનો પોઈન્ટ જ્યારે અંદર નાખવાના હોય ત્યારે તકલીફ ઊભી થતી હોય છે। પરિણામે QR કોડનો જ્યારે ટેકનોલોજીનો ડિજિટલનો ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે આપણે વાત કરીએ કે આ કોઈન્સની માથાકૂટમાંથી છુટકારો મળે। એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ આવેલા છે ત્યાં આગળ QR કોડનો ઉપયોગ કરી શકાશે અને તેના દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ થશે।